નમસ્કાર. આજનો આપણો જે લેક્ચર છે તે બીકોમની થર્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે, જેમાં તેનો સબ્જેક્ટ છે ઇન્કમ ટેક્સ લો એન્ડ પ્રેક્ટિસ 1. સૌથી પહેલા આ આપણે લેક્ચરની જે શરૂઆત કરવાની છે તે તેના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે. તો આપણે એનો અભ્યાસક્રમ જોઈએ તો આ અભ્યાસક્રમ કુલ ટોટલ 4 યુનિટમાં ડિવાઈડ થયેલો છે. તેમાં સૌથી પહેલું તેનું યુનિટ છે એ છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નો પ્રારંભિક પરિચય અને તેના મૂળભૂત ખ્યાલો. સૌથી પહેલામાં કુલ ટોટલ 4 ચેપ્ટર ડિવાઈડ થયેલા છે, જેમાં પહેલું છે આવકવેરા ધારાનો પરિચય. સૌથી પહેલા આપણે જ્યારે આવકવેરાના વિષયને સમજવો છે તો પહેલા આપણે તેના પરિચયને ધ્યાનમાં લેવું એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું ચેપ્ટર જે છે તે છે તેની વ્યાખ્યાઓ. આગળ જતા આવકવેરામાં 2 થી 3 ચેપ્ટર છે એ પ્રેક્ટિકલી આવવાના છે, આ ફક્ત થર્ડ સેમેસ્ટર માટે. તો તેના માટે તેની વ્યાખ્યાઓ પણ જાણવી છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે જે વિદ્યાર્થી ઇન્કમ ટેક્સને પ્રથમ વખત તેનો અભ્યાસ કરે છે તો તેના માટે થઈને તેની વ્યાખ્યાઓને સમજવી એ જરૂરી છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર જે છે એ છે કર ભારણનો રહેઠાણનો દરજ્જો, એટલે કે વ્યક્તિ જે કરદાતા છે તેનું રેસિડેન્શિયલ સ્ટેટસ કેવું છે, કે ભારતમાં રહીશ છે, બિન રહીશ છે, એવા ઘણા બધા દરજ્જાઓને ધ્યાનમાં લઈ આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ ચોથું ચેપ્ટર છે કરમુક્ત આવક. કરમુક્ત આવકો એટલે કે જે આવકો આવકવેરા ધારામાં કરમુક્ત રહેલી છે અને જે કરપાત્ર નથી તેવી આવકો જે છે એ છે કરમુક્ત આવકો. ત્યારબાદ હવે આપણે એનું બીજું યુનિટ જોઈએ તો પગારની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થતી આવકની ગણતરી. આ ચેપ્ટર પ્રેક્ટિકલી ચેપ્ટર છે, જેમાં 20 ગુણ રહેલા છે, જ્યારે પ્રથમ જે યુનિટ છે એ છે 15 ગુણ. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર જે છે એ છે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થતી આવકની ગણતરી. આ ચેપ્ટર પર પ્રેક્ટિકલી ચેપ્ટર છે અને તેમાંથી 15 માર્ક્સનો સમ પૂછાય છે. ત્યારબાદ તેનું ચોથું યુનિટ એ છે ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. આ ચોથું યુનિટ જે છે એ 20 માર્કનું છે. એવી રીતના આવકવેરામાં બીકોમની થર્ડ સેમેસ્ટરમાં ટોટલી 4 યુનિટ છે ડિવાઈડ થયેલા છે. હવે સૌપ્રથમ આપણે આવકવેરા ધારાનો પરિચય જોઈએ તો ભારતની ટેક્સ પ્રણાલીનું સૌથી સામાન્ય અને ચર્ચિત પાસું છે એ છે આવકવેરો. આવકવેરો કોઈ એક એકમની કે વ્યક્તિની આવક પરનો કર છે, એટલે કે કોઈ એક એકમ છે કે વ્યક્તિ કોઈ પર્સન છે તો પર્સનની આવક જે છે તેના ઉપર તેને ટેક્સ ચૂકવવાનો છે. ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે આવકવેરો છે એક મુખ્ય સ્ત્રોત છે. જનરલી જે ગવર્નમેન્ટ છે ને સામાન્ય રીતના જે આવક થાય છે તેનો મુખ્ય સ્ત્રોત શું છે તો કે આવક પરનો વેરો. ત્યારબાદ કરવેરાના માધ્યમથી સરકારને ખૂબ જ મોટા પ્રમાણમાં આવકની પ્રાપ્ત કરવાની તક મળે છે. જનરલી લોકોને જે આવક થાય છે એ સરકારે નક્કી કરેલા કરવેરાના આધારે લોકોએ તેના પર ટેક્સ ચૂકવવો પડે છે. અને તે માટે વ્યક્તિગત આવકવેરો એટલે કે કોઈ એક વ્યક્તિની જે આવક છે તેના ઉપર ચૂકવવામાં થતો આવકવેરો. કોર્પોરેશન ટેક્સ એટલે કે કોઈ કંપની છે, કંપનીને જે કંઈ પણ આવક થાય છે તેના પર જે ટેક્સ ચૂકવે છે તે વગેરે પ્રત્યક્ષ કરવેરા છે. પ્રત્યક્ષ કરવેરા મીન્સ કે ડાયરેક્ટ ટેક્સીસ. લોકોની જે આવક થાય છે, માનો કે કોઈ વ્યક્તિની જે આવક થાય છે આવક પર જે વેરો ચૂકવે છે એ છે પ્રત્યક્ષ કરવેરા, એટલે કે ડાયરેક્ટ ટેક્સીસ. પ્રત્યક્ષ કરવેરા તથા કસ્ટમ ડ્યુટી, જકાત, મૂલ્યવર્ધિત વેરા એટલે કે વેટ વગેરે પરોક્ષ કરવેરાનો ઉપયોગ થાય છે. હવે જે કસ્ટમ ડ્યુટી છે, જકાત છે તથા મૂલ્યવર્ધિત વેરા વગેરે છે એ પરોક્ષ કરવેરા એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સીસનો એક ભાગ છે. ત્યારબાદનો આપણો જે પોઈન્ટ છે એ છે કર ભારણ એટલે કે લેવી ઓફ ટેક્સ અને કરની વસૂલાત. આવકવેરો પ્રત્યક્ષ વેરો છે જેનો વહીવટ મધ્યસ્થ સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આવકવેરાના નિયમન અને સંચાલન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની રચના કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને ગુજરાતીમાં કહી શકાય પ્રત્યક્ષ કરવેરાનું મધ્યસ્થ મંડળ. આવકવેરાની વસૂલાત માટે 2 કાયદા ઉપરાંત અન્ય 2 બાબતો પણ મહત્વની છે.
આવકવેરા ધારો 1961 આવકવેરા માટે આ મુખ્ય કાયદો છે, જે આવકવેરાનું માળખું અને વ્યવસ્થા તંત્ર પૂરું પાડે છે. આ કાયદાનો અભ્યાસ કરવાથી જ જાણી શકાય છે કે વ્યક્તિએ ક્યારે ને કેવી રીતે આવકવેરો ભરવાનો છે. જનરલી તમે એમ સમજો તો કરવેરાનો જે એક્ટ છે એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ, એક કાયદા પ્રમાણે જે સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સીસ છે અથવા તો કેન્દ્ર સરકારે કે મધ્ય સરકારે જે કંઈ પણ ટેક્સીસ માટેના નિયમો ઘડેલા છે, એ નિયમોને ધ્યાનમાં રાખીને જ વ્યક્તિ અથવા કોઈ કોર્પોરેશન અથવા તો કોઈ અન્ય જે કરદાતા છે એને જે ટેક્સ ચૂકવવાનો છે એ કેવી રીતના ચૂકવવો એ નિયમો પરથી ખ્યાલ આવે. ત્યારબાદનો બીજો પોઈન્ટ છે વાર્ષિક નાણાં ધારો. દર વર્ષે આ કાયદો સંસદમાં પસાર કરવામાં આવે છે. આ કાયદો સામાન્ય રીતે અંદાજપત્ર એટલે કે બજેટ તરીકે ઓળખાય છે. જનરલી જે ટેક્સના જે સ્લેબ્સ હોય છે એ સ્લેબ્સ કેવી રીતના નક્કી થાય છે તો એના માટે બજેટ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. અત્યારે 1 એપ્રિલ 2020 થી શરૂ થયેલું સરકારનું નાણાકીય વર્ષ 2020-21 ચાલે છે. તે સમય દરમિયાન 2020 નો નાણાં ધારો અમલમાં રહેશે. એટલે કે ચાલુ નાણાકીય જે વર્ષ છે એ 1 એપ્રિલ 2020 થી શરૂ થયેલું છે. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ છે આવકવેરા નિયમો. આવકવેરાના કાયદા હેઠળ મળેલ સત્તાન્વયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા 1962 ના આવકવેરાના નિયમો મધ્યસ્થ સરકારના અંકુશ હેઠળ ઘડવામાં આવેલ છે. એટલે કે જે નિયમો બનેલા છે એ મધ્યસ્થ સરકાર દ્વારા નક્કી કરેલા છે, જેમાં હાલ ટોટલ 125 જેટલા નિયમો અમલમાં છે. આ નિયમો પરિવર્તનને આધીન છે. એટલે કે જનરલી એમાં જે ટેક્સીસ જે નિયમોની રચના કરવામાં આવેલ છે તે સમય અનુસાર કે કાયદા અનુસાર એમાં પરિવર્તન થાય છે. વળી સેન્ટ્રલ બોર્ડને વખતો વખત કાયદાના અમલ માટે નિયમો ઘડવાની અને માર્ગદર્શક સૂચનો તૈયાર કરવાની સત્તા પણ મળેલી છે, જેની અમલ આવકવેરાના સત્તાવાળાઓ કરે છે. આવા માર્ગદર્શક સૂચનો આવકવેરા સત્તાવાળા માટે બંધન કરતા હોવા છતાં કરદાતા એટલે કે જે કર ચૂકવનાર વ્યક્તિ છે તેના માટે અને અદાલત માટે તેના માટે કોઈ બંધન કરતા રહેલો નથી જોવા મળતો. ત્યારબાદ ચોથો જે પોઈન્ટ છે એ છે અદાલતી ચુકાદાઓ. એટલે કે જે અદાલત છે એ શું ચુકાદા આપે છે. આવકવેરાના કાયદા કે નિયમોના અર્થઘટનના પ્રશ્નો હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં આવે છે. તે અંગે જે ચુકાદા કરવામાં આવે છે, ચુકાદાઓ આપવામાં આવે તેનો અમલ કરવાનો રહે છે. મુખ્યત્વે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાઓનો અમલ થાય છે. ત્યારબાદ સૌથી અગત્યનો પોઈન્ટ છે, કારણ કે ઇન્કમ ટેક્સને ભણવા માટે કે તેનો અભ્યાસ કરવા માટે આપણે તેની વ્યાખ્યાઓ સમજવી ખૂબ જ આવશ્યક છે. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાઓને જોઈએ તો આવકવેરાના વિષયને સંપૂર્ણ રીતે અને સારી રીતે જો આપણે સમજવાનો છે તો તેના માટે કાયદામાં આપેલી વ્યાખ્યાઓની સમજૂતી આવશ્યક છે. એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ એની જે વ્યાખ્યા આપેલી છે તેનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. 1961 ના આવકવેરાના કાયદા અને 1962 ના આવકવેરાના નિયમોમાં જુદા જુદા શબ્દ પ્રયોગોની વ્યાખ્યા આપવામાં આવે છે. હવે સૌથી પ્રથમ આપણે તે વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો રહેશે. તો સૌથી પહેલી જે વ્યાખ્યા છે તે કઈ વ્યાખ્યા છે? આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ. કરદાતાની પાછલા વર્ષની કુલ આવક પર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે મધ્યસ્થ સરકાર સેન્ટ્રલ ગવર્નમેન્ટ તરફથી વસૂલ કરવામાં આવતા કર કે વેરાને આવકવેરો કહે છે. એટલે કે પાછલું વર્ષ એટલે કયું કે વર્તમાન સમયમાં જે ચાલુ વર્ષ છે તેની તરત જ અગાઉનું જે વર્ષ છે એ પાછલું વર્ષ ગણવામાં આવે છે. તો તે તરફથી જે વસૂલ કરવામાં આવતા કર કે વેરાને આવકવેરો કહે છે. ત્યારબાદ તેનો બીજો જે વ્યાખ્યા છે તે છે આવક. કલમ 2 પેલા કલમ 24 માં આવકની વ્યાખ્યા આપેલ છે. હવે આપણે વ્યાખ્યામાં જણાવેલ આવકના પ્રકારો તપાસીએ તો જે વ્યાખ્યા આપેલી છે તેમાં આવકના ઘણા બધા પ્રકારો પાડવામાં આવેલા છે. તો સૌપ્રથમ આપણે પ્રકાર જોઈએ તો પેલું છે ધંધા વ્યવસાયનો નફો કે લાભ. વ્યક્તિ જે કંઈ પણ ધંધો કરે છે અથવા તો કોઈ પ્રોફેશનલ છે કે વ્યવસાય કરે છે તેમાંથી જે તેને લાભ થાય છે અથવા તો તેને જે પ્રોફિટ કે નફો થાય છે તે શું છે? વ્યક્તિ માટે આવક છે. બીજું છે ડિવિડન્ડ શેરહોલ્ડરને મળેલ એ આવક. એટલે કે ડિવિડન્ડ છે એ કરમુક્ત આવક છે.
સામાન્ય રીતના શેર હોલ્ડર જ્યારે શેરની ખરીદી કરે છે ત્યારે શેર પર એને ડિવિડન્ડ આપવામાં આવે છે. તો ડિવિડન્ડ છે પણ શું છે, એક પ્રકારની આવકનો ભાગ છે, પરંતુ ડિવિડન્ડ છે કેવી આવક છે, કરમુક્ત આવક છે, ટેક્સ ફ્રી ઇન્કમ તરીકે એને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ જે ત્રીજું છે પગારના શીર્ષક હેઠળ પગારને બદલે કરપાત્ર થતી સવલતો અને મળતો નફો. હવે આ એક કુલ આવકના 5 શીર્ષકો છે, તેમાંનું આપેલું શીર્ષક છે પગારની આવક. હવે પગારને બદલે થતી સવલતો એટલે કે પગાર જ્યાં મળે છે તેના સિવાય પણ તેને જે સવલતો મળે છે અને એમાંથી તેને જે નફો કે જે કંઈ પણ મળતું હોય તો તે પણ શું છે, એક આવકનો ભાગ છે. એસએસસી, એસએસસી એટલે કોણ, કરદાતા. એસએસસી ને અંગત ખર્ચ માટે કે તેની ફરજ બજાવવા માટે ચૂકવેલ વિશિષ્ટ ભથ્થા કે લાભનો સમાવેશ પણ આવકમાં થાય છે. હવે જે કરદાતા છે એના કેટલાક એવા પર્સનલી એક્સપેન્સીસ હોય છે, એટલે કે એના અંગત ખર્ચા હોય છે. હવે આ ખર્ચાઓ ચૂકવવા માટે કે તેની ફરજ બજાવવા માટે ચૂકવેલ વિશિષ્ટ ભથ્થા એટલે કે એલાઉન્સીસ કે લાભનો સમાવેશ પણ આવકમાં થાય છે. ત્યારબાદ પેઢીમાંથી ભાગીદારોને મળતું વ્યાજ, પગાર, કમિશન કે મહેનતાણું, આ બધું શું છે, આવકનો એક ભાગ છે. કલમ 45 મુજબ કરપાત્ર થતો મૂડી નફો. હવે આવકવેરા ધારાની જે કલમ છે 45 એમાંથી જે કંઈ પણ મૂડી નફો એટલે કે કેપિટલ ગેઇન જે થાય છે વ્યક્તિને કે પેઢીને, તે મૂડી નફો પણ શું છે, આવકનો એક ભાગ છે. ત્યારબાદ લોટરી, શબ્દ વ્યૂહરચના, લોટરી એટલે કે જે લોટરીમાં જે હરીફાઈ કે થતી હોય, શબ્દ વ્યૂહરચનાની હરીફાઈ એટલે કે ક્રોસવર્ડ પઝલ્સ જે છે તે, ઘોડાદોડ એટલે કે જે ઘોડાઓની દોડ છે તે માં લાગેલા ઇનામ એટલે કે આ તમામ જે કંઈ પણ ઇનામ લાગતું હોય તથા જુગાર અને આમ વગેરે કોઈ પ્રકારની રમતમાંથી મળેલ ઇનામને પણ આવક ગણવામાં આવે છે. સામાન્ય આવક છે મોટા પ્રમાણમાં થતી હોય છે. કર્મચારીઓના કલ્યાણ માટે કોઈ પણ ભંડોળ જેમ કે પ્રોવિડન્ટ ફંડ. હવે સામાન્ય રીતના કોઈ કર્મચારી છે એ પેઢીમાં કે કોઈ કંપનીમાં કામ કરશે તો જનરલી એને ફંડ તરીકે કે ભંડોળ તરીકે અલગથી રકમ કાઢવામાં આવે છે અને જ્યારે તે વ્યક્તિ એ ત્યાંથી રિટાયર થાય છે તો તેને પ્રોવિડન્ટ ફંડ તરીકે અમુક ટકા રકમ છે આપવામાં આવે છે. ત્યારબાદ છે શેરોની વાજબી બજાર કિંમત કરતા વધુ અવયસ્થી બહાર પાડવામાં આવેલા શેરોની તફાવતની રકમ એટલે કે શેરની જે બજાર કિંમત છે તે અને શેરની બહાર પાડેલી કિંમત એટલે કે શેરની બજાર કિંમત કરતા વધુ કિંમતે જે શેર બહાર પાડેલા છે તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જનરલી જે છે એ પણ શું છે, આવક છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી મળેલ સહાય કે જેમ કે સબસિડી, ગ્રાન્ટ વગેરે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર છે જનરલી આવી બધી સેવાઓ પૂરી પાડતી હોય છે તો તેમાંથી વ્યક્તિને કે કોર્પોરેશનને કે જેને પણ સબસિડી કે ગ્રાન્ટ મળે છે તો તેનો પણ સમાવેશ છે એ આવકમાં થાય છે. હવે એની પહેલી વ્યાખ્યા હતી આવક. ત્યારબાદ હવે જે વ્યાખ્યા છે એસએસસી અથવા તો કરદાતા. અંગ્રેજીમાં એને એસએસસી કહેવામાં આવે છે, ગુજરાતીમાં કરદાતા. કરદાતા એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા તો નાણાંની બીજી કોઈ રકમ, દાખલા તરીકે વ્યાજ કે દંડ વગેરે ભરવા માટે જવાબદાર શખ્સ એટલે કોણ, કરદાતા. આવકવેરાના કાયદાના આધારે જે કોઈ શખ્સ તેની આવકની આકારણી અંગે જો કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો તેવા શખ્સોને પણ એસએસસી તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક શખ્સ કે જેના અંગેના આ કાયદા હેઠળ એસએસસી ગણવામાં આવે છે. હવે કેટલાક એના પ્રકારો પાડેલા છે તો તેમાંનો પ્રકાર છે કે તેની આવકની આકારણી અંગે તે વ્યક્તિની જે આવક થાય છે તો જેની આકારણી કરવાની છે તો તે વ્યક્તિ પણ એસએસસી એટલે કે કરદાતા છે. બીજું છે અન્ય શખ્સની આવકની જો તે અંગે ટેક્સ ભરવા માટે જવાબદાર ગણાતા હોય એટલે કે અન્ય શખ્સની જે આવક થાય છે તેમાં પણ સામાન્ય કોઈ વ્યક્તિ ટેક્સ ભરવા માટે જો જવાબદાર છે તો તે પણ એક કરદાતા છે. અથવા તેણે સહન કરેલું નુકસાન, જનરલી ક્યારે પણ એને નુકસાન જાય, ખોટ જાય, લોસ થતો હોય તો તે પણ વ્યક્તિ એસએસસી ગણાય છે. અથવા તેને આપવાના નાણાંના રિફંડ કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો પણ તે વ્યક્તિ છે એ
SSC માં વ્યાખ્યામાં આવે છે. ત્યારબાદ તેની ચોથી વ્યાખ્યા જે છે આકારણી એટલે કે એસેસમેન્ટ. કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલી કુલ આવક જે તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાંથી પ્રાપ્ત થઈ હોય તેવી આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની અને કરની રકમ નક્કી કરવાની ક્રિયાને આકારણી કહે છે. વ્યક્તિને જે આવક મળે છે તે જનરલી ભારતમાંથી મળેલી હોય કે વિદેશમાંથી મળેલી હોય. આ આવકની આકારણી સામાન્ય રીતના કરવાની છે. સાચાપણું એટલે કે વ્યાજબી છે કે કેટલું વ્યાજબી છે, કેટલું તેમાંથી ટેક્સ થાય છે તે નક્કી કરવાનું છે. કાયદાની જોગવાઈ અનુસાર કરવામાં આવતી ફેર આકારણી એટલે કે રીએસેસમેન્ટને નો સમાવેશ આકારણીની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. ત્યારબાદ તેની ચોથી જે વ્યાખ્યા છે એ ખૂબ જ આવશ્યક છે. એ છે આકારણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર. જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહેવામાં આવે છે. 1961 ના ધારામાં આ વ્યાખ્યાનો ઉમેરો કરવામાં આવેલ છે. દર વર્ષે 1 એપ્રિલ થી વર્ષ સામાન્ય રીતના શરૂ થાય છે. હવે તમે જાણો છો કે નાણાકીય જે વર્ષ છે એ દર વર્ષે 1 એપ્રિલ થી શરૂ થાય છે અને તે પછીના વર્ષના તરત જ વર્ષના 31મી માર્ચના રોજ આ વર્ષે જનરલી પૂરું થાય છે. એટલે 1 એપ્રિલ થી શરૂ થતો 12 માર્ચનો સમય આકારણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર તરીકે ઓળખવામાં આવે છે. આકારણી વર્ષ 1 એપ્રિલ થી શરૂ થાય છે અને ત્યાર પછીના 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. આ વર્ષ દરમિયાન આવકવેરાની આકારણી કરવામાં આવે છે. આવી આકારણી દરમિયાન અમલમાં આવેલ આવકવેરાના દર મુજબ એટલે કે જે આવકવેરાનો જે ટેક્સ છે એટલે કે રેટ છે એ રેટને ધ્યાનમાં રાખીને જે આકારણી થાય છે તે મુજબ કરવેરા નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે પાછલું વર્ષ વર્તમાન સમયમાં જોઈએ તો ચાલુ વર્ષ જે છે 2020-21 છે તો એની તરતનું જ પાછલું વર્ષ એટલે કયું 2019-20 એટલે કે ચાલુ આકારણી વર્ષ જે છે એ છે 2020-2021 ની આવકની ફાઇનાન્સ એક્ટ 2019 માં કરેલી જોગવાઈ મુજબ તેની આકારણી કરવામાં આવે છે. આ તો આકારણી વર્ષ. ત્યારબાદ ચાલુ આકારણી વર્ષ તેમાં જ આગળ છે. ચાલુ આકારણી વર્ષ 2020-21 ગણાય જે 1 એપ્રિલ 2020 ના રોજ શરૂ થયું છે અને 31મી માર્ચ 2021 ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદની જે વ્યાખ્યા છે એ છે પાછલું વર્ષ. આવકવેરા ધારાની કલમ 3 માં પાછલા વર્ષની વ્યાખ્યા આપેલી છે. તેમાં તે અગત્યની વ્યાખ્યા છે કારણ કે 1 એપ્રિલ થી શરૂ થતા આકારણી વર્ષમાં પાછલા કુલ આવક ઉપર કર વસૂલવામાં આવે છે. પાછલા વર્ષને હિસાબી વર્ષ અથવા તો આવક વર્ષ પણ કહેવામાં આવે છે એટલે કે જે નાણાકીય વર્ષ કહે છે. હવે પાછલું વર્ષ શું તે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો પાછલું વર્ષ જે વર્ષે આકારણી કરવાની હોય તેની તરતના જ આગળના 31મી માર્ચના રોજ પૂરા થતા 12 માસનો સમયગાળો. દાખલા તરીકે 2020-21 માટે આકારણી વર્ષ છે શું ગણાશે 2019 અને 2020. તો આવી ઘણી બધી હજી વ્યાખ્યાઓ આવકવેરામાં આપેલી છે. આપણે ફક્ત અહીંયા 6 જ વ્યાખ્યાઓને આ લેક્ચરમાં ધ્યાનમાં રાખેલી છે. તો આ લેક્ચરને ધ્યાનથી સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ બધું જ આગળ જતા જેટલા પણ પ્રેક્ટિકલ સમ્સ આમાં આવવાના છે તેના માટે આ વ્યાખ્યાઓ સમજવી પણ ખૂબ જ જરૂરી રહેવાની છે. અને ખાસ કરીને બીકોમ ની 3rd સેમેસ્ટરના જેટલા સ્ટુડન્ટ અભ્યાસ કરે છે તેના માટે ખૂબ જ આ આઈએમપી લેક્ચર છે. તો થેન્ક યુ સો મચ આ લેક્ચરને જોવા બદલ.